મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 10 માં હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દૃષ્ટિકોણ જોશું. લાસ્ટ લેક્ચરમાં આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ. કઈ જોઈ? SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયા. આજે આ બે પ્રક્રિયા પરનો અવકાશ રસાયણ દૃષ્ટિકોણ જોવાનો છે. પરંતુ જ્યારે પણ આપણે આ દૃષ્ટિકોણ સમજવો હોય ત્યારે એ દૃષ્ટિકોણને સમજવા માટે કેટલાક પદની માહિતી મેળવવી જરૂરી છે. કયા પદ? તો પહેલું પદ છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. બીજું પદ છે પ્રકાશ ક્રિયાશીલતા. ત્રીજું પદ છે મધ્યસ્થ કાર્બન. ચોથું પદ છે અસમમિત કાર્બન. પાંચમું પદ છે કિરાલિટી. છઠ્ઠું પદ છે રેસિમિક મિશ્રણ. સાતમું પદ છે વિન્યાસનું ધોરણ. તો મિત્રો આટલા પદ જો આપણે કમ્પ્લીટલી શીખી લઈએ આજે તો આપણે અવકાશ રસાયણનો દૃષ્ટિકોણ સમજી શકીએ. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક પદ શીખીશું. પ્રથમ પદ તરફ જઈએ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? તો પહેલું પદ આપણે શીખીએ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? તો આપણે જાણીએ તેમ પ્રકાશનું જો કોઈ સામાન્ય કિરણ હોય, સામાન્ય કિરણ એટલે આપણે ત્યાં જે સૂર્યમાંથી આવે તે પ્રકારનું સામાન્ય કિરણ, તો સામાન્ય કિરણ એ તમામ તળમાં દોલન કરે. એટલે કે આ રીતે આગળ પાછળ જઈ શકે, અથવા આ રીતે જઈ શકે, અથવા આ રીતે જઈ શકે, અથવા આ રીતે જઈ શકે. અને આ પ્રકારના પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. તો ફરીથી અધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? કે પ્રકાશનું જે સામાન્ય કિરણ હોય તે તમામ તળમાં દોલન કરી શકે. તો એ લખી પણ શકાય તમામ તળમાં દોલન કરે છે. તળ એટલે સમતલ, એટલે કે તમામ સમતલમાં દોલન કરે છે. હવે આવા કિરણના પુંજને જ્યારે આપણે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીએ ત્યારે એ પ્રકાશના વીજ કંપનો સમાંતર રીતે ગોઠવાઈ જાય છે આ રીતે, અને એક જ તળમાં ગોઠવાઈ જાય છે. આ છે બધા વીજ કંપન છે. તો આ જે વીજ કંપનો છે તે કેવી રીતે ગોઠવાઈ જાય છે? સમાંતર રીતે. આ પ્રકારના પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. તળનું દોલન એક જ તળમાં થાય. એક જ તળ એટલે સમતલ. તળનું દોલન એક જ સમતલમાં થાય અને આ રીતે આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ મેળવી શકીએ. આપણો પહેલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? હવે આપણે આગળ ચાલીએ કે આપણે શા માટે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ મેળવ્યો. તો એના પછી આપણો બીજો કોન્સેપ્ટ આવશે પ્રકાશ ક્રિયાશીલતા. તો અવકાશ રસાયણ વિજ્ઞાન જ્યારે આપણે શીખીએ ત્યારે આ પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું એ જાણવું જરૂરી છે. તો હવે આપણે પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું તે જોઈએ. તો બીજો પોઈન્ટ છે પ્રકાશ ક્રિયાશીલતા. તો માનો કે કોઈ સંયોજન છે તે પ્રકાશ ક્રિયાશીલ છે કે નથી એ માપવું છે. તો જે સંયોજનને આપણે પ્રકાશ ક્રિયાશીલ છે કે નથી એ માપવું છે. ધારો કે કોઈ સંયોજન છે બ્યુટેન 2 ઓલ,
હવે પ્રશ્ન એ થાય કે પ્રકાશ ક્રિયાશીલ એટલે શું, તે હજુ આગળ જતા આપણે શીખીશું. પણ આ કોઈ સંયોજન છે બ્યુટેન 2 ઓલ, એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નથી એ જાણવું છે તો આપણે આ પ્રકારનો પ્રયોગ કરવો પડે. તો માનો કે આ સંયોજનનું દ્રાવણ બનાવવાનું અને એ દ્રાવણને એક પોલારીમીટરમાં લઈ લેવાનું. પોલારીમીટર એટલે શું કે પ્રકાશ ક્રિયાશીલતા માપવા માટેનું સાધન. તો ફરીથી આપણે બ્યુટેન 2 ઓલ ની પ્રકાશ ક્રિયાશીલતા માપવી છે, એને શામાં લેવાનું? પોલારીમીટરમાં. એને પોલારીમીટરમાં લેવાનું. પોલારીમીટર એટલે શું? પ્રકાશ ક્રિયાશીલતા માપવાનું સાધન. આ બાજુથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ લેવાનો. હમણાં જ આપણે જોયું કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કે જેના વીજ કંપનો એક જ તળમાં દોલન કરે છે, આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ થઈ ગયો. તેને આની અંદરથી પસાર કરવાનો. જ્યારે પણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું દોલન થાય, સમતલીય ધ્રુવીભૂત આમાંથી પસાર થાય અને જો એનું દોલન જમણી બાજુ થાય, એટલે કે પ્રકાશ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોણાવર્તન પામે, જમણી બાજુ પામી શકે અથવા ડાબી બાજુ પામી શકે. તો ફરીથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને સંયોજનના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે. આ પસાર થતા જો આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થાય, જમણી બાજુ થઈ શકે અથવા ડાબી બાજુ થઈ શકે. જો કોણાવર્તન થયું તો તમારે તરત કહેવાનું કે આમાં રહેલું સંયોજન એ પ્રકાશ ક્રિયાશીલ છે અને તે અવકાશ રસાયણ વિજ્ઞાનમાં અગત્યનો ભાગ ભજવશે. જો આ કોઈ પણ પ્રકારનું કોણાવર્તન ન થાય તો સમજવાનું કે આમાં રહેલું સંયોજન એ પ્રકાશ ક્રિયાશીલ નથી. તો આપણો બીજો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે કયા સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે. હવે જ્યારે આપણે પ્રકાશ ક્રિયાશીલતાની વાત કરીશું ત્યારે આ જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ થાય, તો એને આપણે દક્ષિણ ભ્રમણીય કહી શકીએ. એને સંજ્ઞામાં પ્લસ તરીકે બતાવવામાં આવે કૌંસમાં. બીજું સંજ્ઞા એની છે ડી એટલે કે ડેક્સ્ટ્રો. તો ફરીથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જો કોણાવર્તન કઈ બાજુ થાય? જમણી બાજુ. એટલે આ રીતે થોડા વળી જાય 1 2 3. આનો કોણ આપણે પોલારીમીટર દ્વારા માપી પણ શકીએ. જો જમણી બાજુ કોણાવર્તન પામે તો આપણે એને શું કહેશું? દક્ષિણ ભ્રમણીય અથવા ડેક્સ્ટ્રો, અથવા એને પ્લસ સાઇન વડે દર્શાવી શકાય. જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ થઈ જાય તો અહીં લખીએ આપણે કે જો ડાબી બાજુ કોણાવર્તન થાય તો એને વામ ભ્રમણીય કહેવાય. એટલે કે આ સંયોજનમાંથી આને પસાર કરતા એ જો ડાબી બાજુ વળી ગયા તો એને આપણે શું કહેશું? વામ ભ્રમણીય. જ્યારે એને વામ ભ્રમણીય સંયોજનને લખવામાં આવે, જ્યારે પણ માઈનસ લખેલું હોય એટલે આપણે તરત સમજી જવાનું કે આ કયું સંયોજન છે? વામ ભ્રમણીય. અથવા એનો સંજ્ઞા L એટલે કે લીવો. તો આ બે પ્રકારના સંયોજન જોવા મળે, ડેક્સ્ટ્રો અને લીવો. જમણી બાજુ હોય તો ડેક્સ્ટ્રો, ડાબી બાજુ હોય તો લીવો. અને આ રીતે આપણે કોઈ પણ સંયોજનની પ્રકાશ ક્રિયાશીલતા સમજી શકીએ. તો આપણો બીજો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, પ્રકાશ ક્રિયાશીલતા. હવે આપણે ત્રીજો કોન્સેપ્ટ ક્લિયર કરવા તરફ જઈએ, મધ્યસ્થ કાર્બનિક રેશિયો. તો મિત્રો આપણે જાણીએ તેમ કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. તો જ્યારે કોઈ કાર્બન 4 અલગ અલગ સમૂહો સાથે જોડાય અથવા સેમ સમૂહ સાથે જોડાય, તો જ્યારે કોઈ કાર્બન 4 સમૂહો સાથે જોડાય અને જો sp3 સંકરણ બનાવતો હોય
એટલે કે કઈ રીતે જોડાય? સમચતુષ્ફલકીય તરીકે. ફરીથી, જ્યારે કોઈ કાર્બન 4 સમૂહો સાથે જોડાય, પણ કઈ રીતે જોડાય? સમચતુષ્ફલકીય રીતે. એટલે કે કયા સંકરણથી જોડાય? sp3 થી. ત્યારે આ કાર્બનને આપણે મધ્યસ્થ કાર્બન કહી શકીએ. ઉદાહરણ આપીએ એટલે તમને ખ્યાલ આવી જાય. માનો કે આ કાર્બન જોડાય છે, એક ઉપર H છે, નીચે OH છે, આ બાજુ CH2 છે, આ બાજુ CH3 CH2 છે. હવે જ્યારે મધ્યસ્થ કાર્બનની વ્યાખ્યા આપીએ ત્યારે જરૂરી નથી કે આ ચારે ચાર સમૂહ અલગ અલગ હોવા જોઈએ. જો સેમ હોય તો પણ એ મધ્યસ્થ કાર્બન તરીકે તમે લખી શકો. ધારો કે CH3 C CH3 H OH આ પણ મધ્યસ્થ કાર્બનની વ્યાખ્યામાં આવી શકે. અહીં જે જોવાનું છે ખાસ તે છે સમચતુષ્ફલકીય રીતે જોડાયેલો હોવા જોઈએ. એટલે આનો આકાર સમચતુષ્ફલકીય હોવો જોઈએ. સમચતુષ્ફલકીય ત્યારે જ થાય કે જ્યારે આ કાર્બનમાં સંકરણ sp3 હોય. અને sp3 હોય એટલે કે આ બધા બંધ કેવા હોય? સિંગલ બંધ હોય. ક્લિયર? તો બીજો કોન્સેપ્ટ આપણો ક્લિયર થાય છે મધ્યસ્થ કાર્બન. આ બધી ટર્મ્સ આગળ જતા ઉપયોગમાં આવવાની છે. થર્ડ ટર્મ છે અસંમિત કાર્બન. તો આપણે અસંમિત કાર્બનને સમજીએ. તો જ્યારે કાર્બન સાથે 4 સંયોજનો 4 સમૂહો જોડાયેલા હોય, પણ ચારે ચાર સમૂહ જુદા જુદા હોય. ધારો કે આ બાજુ OH જોડાયેલો છે, આ બાજુ H જોડાયેલો છે, આ બાજુ CH3 જોડાયેલો છે, આ બાજુ CH2 CH3. તમે જોઈ શકો આ ચારે ચાર સમૂહ જુદા જુદા હોય. તો ફરીથી આપણે યાદ રાખીએ કે જ્યારે કાર્બન સાથે 4 સમૂહો સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોય, પરંતુ ચારે ચાર સમૂહ કેવા હોય? અલગ અલગ. તો એવા પ્રકારના કાર્બનને આપણે કયો કાર્બન કહેવાના? અસંમિત કાર્બન. અસંમિત કાર્બનમાં અસંમિત કાર્બનને લીધે આપણે કિરાલિટીનો ગુણધર્મ શીખીશું. તો હવે આપણો ચોથો ગુણધર્મ છે કિરાલિટી. આપણે હવે પાંચમો ગુણધર્મ શીખીએ કિરાલિટી. તો કિરાલિટી પહેલા આપણને ખબર છે તે પ્રમાણે અસંમિત કાર્બન CH3 CH2 CH3 OH H. આ અસંમિત કાર્બન છે. ચારે ચાર સમૂહો અલગ અલગ જોડાયેલા છે. તો આ કાર્બનને કિરાલ કાર્બન પણ કહી શકાય, અથવા કિરાલ, માત્ર કિરાલ જ બોલવામાં આવે છે. હવે માનો કે કોઈ સંયોજન હોય જેમાં એક કાર્બન પાસે અલગ અલગ સમૂહ હોય, પણ એ સંયોજન આગળ લંબાતું હોય અને એક જ કાર્બન પાસે અસંમિતિ હોય, તો પણ એક કિરાલ કાર્બન કહી શકાય. આ કિરાલ કાર્બનનો મતલબ એવો કે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા બતાવશે. એટલે કે આપણે પોલારીમીટરમાં આને મૂકીએ તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરશે. અને જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા બતાવે એને કિરાલ પદાર્થ કહેવાય. તો કિરાલ પદાર્થ એટલે શું? એ આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. હવે કિરાલ પદાર્થોની લાક્ષણિકતા શું આવે? તો કિરાલ પદાર્થનું પ્રતિબિંબી, ધારો કે આપણા પદાર્થ લઈએ એટલે ખ્યાલ આવશે. આનું પ્રતિબિંબી આપણે મેળવીએ તો પ્રતિબિંબમાં જોઈએ તો OH આ બાજુ દેખાશે, H પેલી બાજુ દેખાશે, CH2 CH3. તો આનું પ્રતિબિંબી આ છે. આ પ્રતિબિંબીને ઉચકીને જો આના પર મૂકવામાં આવે તો તે અધ્યારોપિત કરી શકાતું નથી. એટલે કિરાલ પદાર્થોમાં પ્રતિબિંબી અધ્યારોપિત કરી શકાતા નથી. આ પહેલો કોન્સેપ્ટ યાદ રાખીએ આપણે કે એના પ્રતિબિંબી એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી. એક ઉદાહરણ આપણે આપીએ, નેચરલ ઉદાહરણ. ધારો કે આપણો હાથ છે, એનું પ્રતિબિંબી આમ દેખાય. આ હાથને તમે કાચમાં જોવો તો આમ દેખાશે. અધ્યારોપિત એટલે આને ઉચકીને આના પર મૂકવામાં આવે તો જોઈ શકો તમે અંગૂઠો આ બાજુ ચાલ્યો ગયો એટલે એકબીજા પર અધ્યારોપણ થતું નથી. સેમ બીજું એક ઉદાહરણ છે
તો માનવીનો હાથ, આ બીજું ઉદાહરણ છે કિરાલ પદાર્થ. ત્રીજું ઉદાહરણ જોઈએ હાથના મોજા અથવા પગના મોજા. તો પગના મોજા પણ તમે લેશો તો એકબીજા પર અધ્યારોપિત કરી શકાય નહીં. તે જ રીતે અમુક આલ્ફાબેટ, ધારો કે બી છે, તો બી કેવી રીતે દેખાશે આપણને? તો બી આમ દેખાશે કાચમાં. તો આને ઉચકીને આના પર મૂકીએ તો એ અધ્યારોપિત થતું નથી. તે જ પ્રમાણે સી છે તો સી આમ દેખાશે કાચમાં. તો આને ઉચકીને આના પર મૂકીએ તો એ પણ અધ્યારોપિત થતું નથી. ડી હોય તો ડી પણ એ રીતે આમ દેખાશે કાચમાં, જે એકબીજા પર અધ્યારોપિત થતા નથી. તો આવા તમામ પદાર્થોને આપણે કિરાલ પદાર્થો કહેશું. અને કિરાલ પદાર્થો એટલે કે જે પ્રકાશ ક્રિયાશીલતા આપી શકે, એટલે કે એ સંયોજનોમાંથી જો ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થાય, જમણી બાજુ થઈ શકે અથવા તો ડાબી બાજુ થઈ શકે. તો આપણો આખો કોન્સેપ્ટ ક્લિયર થાય છે કિરાલ પદાર્થો એટલે શું. આપણે જે પદાર્થ વિશે વધારે શીખવાના છે તે છે બ્યુટેન 2-ઓલ. તો આ એક પદાર્થ કિરાલ પદાર્થ છે. એ કેવી રીતે સમતલે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરશે એ આગળના ટોપિકમાં આપણે જોઈશું. હવે કિરાલિટીની સામે બિન કિરાલ, બીજો એક કોન્સેપ્ટ છે બિન કિરાલ. તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો માનો કે આ બધા સમૂહો અલગ અલગ લાગેલા છે, પણ કોઈ કારણોસર બે સમૂહો સરખા છે. તો આ કાર્બન છે તેના 4 સમૂહોમાંથી આ બે સમૂહો સરખા છે, એટલે કે આ કાર્બન અસંમિત થતો નથી. એટલે કોઈ વખત આપણને તફાવત પૂછે કે કિરાલ પદાર્થ અને બિન કિરાલ એટલે શું, તો કિરાલમાં આપણે લખવાનું કે કાર્બનમાં ચારે સમૂહો અલગ અલગ હોય છે કાર્બનની આસપાસ, જ્યારે આ કાર્બનમાં ચારે સમૂહો અલગ અલગ હોતા નથી. બીજો કોન્સેપ્ટ લખવાનો, અનુપ્રતિબિંબી આ તે અધ્યારોપિત કરી શકાતું નથી. આમાં આ પદાર્થનું જો પ્રતિબિંબ લેવામાં આવે તો આના પર અધ્યારોપિત કરી શકાય. ધારો કે આપણે પ્રતિબિંબી દોરીએ તો આનું પ્રતિબિંબી આ રીતે દેખાશે આપણને. આને જો તમે 180 ડિગ્રી ફેરવી દો તો આપણી ચોપડીમાં આપેલું છે, આમ ફેરવી દો તો આને ઉચકીને પછી આના પર મૂકી શકાય, એટલે કે અધ્યારોપિત થઈ શકે. એટલે કે બિન કિરાલ પદાર્થો એકબીજા પર અધ્યારોપિત થઈ શકે. અને જો એ અધ્યારોપિત થઈ શકે તો એ પ્રકાશ ક્રિયાશીલતા બતાવતા નથી. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે પ્રોપેન 2-ઓલ. તો આપણા તફાવતના 4 મુદ્દા થઈ ગયા. પહેલો મુદ્દો એ કે આમાં કાર્બન કેવો હોય? અસંમિત. આમાં કેવો હોય? સંમિત. એટલે કે કાર્બન સમૂહની આસપાસ ચારે ચાર સમૂહો એક અલગ અલગ જુદા જુદા હોતા નથી. આમાં જુદા જુદા હોય છે. આનું બીજું ઉદાહરણ, અનુપ્રતિબિંબી અધ્યારોપિત થઈ શકતું નથી. આમાં અનુપ્રતિબિંબી અધ્યારોપિત થઈ શકે. આ પદાર્થો પ્રકાશ ક્રિયાશીલતા બતાવે છે, આ પદાર્થો પ્રકાશ ક્રિયાશીલતા બતાવતા નથી. આ પદાર્થનું બેસ્ટ એક્ઝામ્પલ છે બ્યુટેન 2-ઓલ, કિરાલ પદાર્થનું. આ પદાર્થનું બેસ્ટ એક્ઝામ્પલ છે પ્રોપેન 2-ઓલ. એના બીજા ઉદાહરણ જોઈએ તો માનો કે આ રીતનો થર્મો આ ફ્લાસ્ક છે, તો એનું પ્રતિબિંબી પણ આ રીતે દેખાય છે. તો આ બિન કિરાલ પદાર્થ છે. ધારો કે ક્રિકેટનો બોલ છે તો એનું પ્રતિબિંબી બી આ રીતે દેખાય, તે પણ બિન કિરાલ પદાર્થો છે. આ પદાર્થો પ્રકાશ ક્રિયાશીલ નથી. તો આપણો બીજો કોન્સેપ્ટ, પાંચમો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, કિરાલિટી. હવે પછીનો આપણે પોઈન્ટ શીખવાનો પ્રયત્ન કરશું રેશનિક મિશ્રણ અને વિન્યાસનું ધોરણ. મિત્રો આ બંને પોઈન્ટ આપણે એક સાથે કોન્સેપ્ટ ક્લિયર કરીશું. મિત્રો હવે આપણે છઠ્ઠો ટોપિક શીખવાનો પ્રયત્ન કરીએ, રેશનિક મિશ્રણ. તો આપણે હમણાં જોયું એ પ્રકારે આ એક કિરાલ પદાર્થ બ્યુટેન 2-ઓલ લખીએ. ઘણી વખત ચોપડીમાં કાર્બન લખેલો હોતો નથી, તો આ રીતે પણ લખાયેલું હોય છે CH3.
તો આ બ્યુટેન 2 આ પણ બ્યુટેન 2 ઓલ જ છે. હવે આનું પ્રતિબિંબી તો OH આ બાજુ આવશે, તો આનું પ્રતિબિંબી આ રીતે જોવા મળશે. આ બંને પ્રતિબિંબીઓને પ્રતિબિંબી સમઘટકો કહેવાય છે. ઉપરના પ્રતિબિંબીઓને પ્રતિબિંબી સમઘટકો કહેશું. હવે આવું કેમ કીધું તે આપણે સમજીએ. તો આ બંને સમઘટકોના કયા કયા ગુણધર્મ સરખા હોય? તો આ બંને સમઘટકોનો પહેલો ગુણધર્મ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, વક્રી ભવનાંક, દ્રાવ્યતા, આ બધા ગુણધર્મ સરખા હોય. ધારો કે તમે આનો ગલન બિંદુ માપો, આનું ગલન બિંદુ માપો સરખું, ઉત્કલન બિંદુ સરખું, દ્રાવ્યતા સરખી, વક્રી ભવનાંક સરખા. તો આ બંને જુદા કેવી રીતે પડે છે? તો જુદા એક જ રીતે પડે, અને તે છે આને આપણે પોલારીમીટરમાં મૂકીએ તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જો આ d એટલે કે જમણી બાજુ કોણાવર્તન કરતો હોય તો આ કઈ બાજુ કરશે? ડાબી બાજુ. આ મેઇન કોન્સેપ્ટ છે. ફરીથી આ પ્રતિબિંબી સમઘટકો છે. જો આ પદાર્થને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આમાંથી પસાર કરવામાં આવે, જો આ જમણી બાજુ કોણાવર્તન કરતો હોય એટલે કે એને પ્લસ અથવા ડેક્સ્ટ્રો લખાય, તો આ ડાબી બાજુ કરશે અને એને લીવો લખાશે. તો આનું નામ થાય પ્લસ d બ્યુટેન 2 ઓલ, આનું નામ થાય માઈનસ l બ્યુટેન 2 ઓલ. તો આ બંને પદાર્થો કયા લેવલ પર અલગ છે? તે છે પ્રકાશ ક્રિયાશીલતામાં અલગ છે. એટલે કે એમના કોણાવર્તન એટલે કે એમના ભ્રમણ અલગ અલગ છે. હવે માનો કે આનું 50% મિશ્રણ લેવું, તો 50% ડેક્સ્ટ્રો લેવું પ્લસ 50% લીવો લેવું. તો 50% ડેક્સ્ટ્રો એટલે કે આ સમઘટક લેવું, 50% લીવો લેવું અને એ બેને મિક્સ કરવું. તો આ બેને જ્યારે મિક્સ કરીને જે નવું મિશ્રણ તૈયાર થાય તેને રેસિમિક મિશ્રણ કહીશું. તો 50% આપણે કોને લીધો? ડેક્સ્ટ્રોને. 50% કોને લીધો? લીવોને. તો આ બેને ભેગા કર્યા એટલે કયું મિશ્રણ બને? રેસિમિક મિશ્રણ. હવે આપણે વિચારીએ કે આનું કોણાવર્તન કેટલું હશે? તો આનું કોણાવર્તન લગભગ 0 થઈ જાય. કારણ કે આ જો જમણી બાજુ આટલો ફરતો હોય તો પેલો એટલો ડાબી બાજુ ફરતો હોય, એટલે એનું રેસિમિક મિશ્રણનું કોણાવર્તન સામાન્ય રીતે 0 થઈ જાય. મિત્રો, હવે કોઈ પણ સંયોજન બને ત્યારે એવું જરૂરી નથી કે આ 50% બનતો હોય ત્યારે આ 50% જ બને. ઘણી વખત ડેક્સ્ટ્રો વધારે પ્રમાણમાં બને, ઘણી વખત લીવો વધારે પ્રમાણમાં બને. એ આગળ જતા જ્યારે અવકાશ રસાયણમાં ડિટેલમાં જશું ત્યારે ખ્યાલ આવશે. પણ રેસિમિક મિશ્રણ એટલે કોન્સેપ્ટ ક્લિયર કરો કે 50% ડેક્સ્ટ્રો અને 50% લીવોના મિશ્રણને રેસિમિક મિશ્રણ કહેવાના, જેથી કોણાવર્તન 0 થઈ જાય. હવે પછી આજના ટોપિકનો છેલ્લો ટોપિક છે વિન્યાસનું ધોરણ. તો વિન્યાસનું ધોરણ એટલે શું તે સમજીએ. તેના માટે આપણે એક ઉદાહરણ લઈએ કે વિન્યાસનું ધોરણ એટલે શું. તો વિન્યાસના ધોરણમાં પહેલા 7મો ટોપિક છે વિન્યાસનું ધોરણ. તો માનો કે CH3 C CH2 OH CH2 CH3 અને H. તો પહેલા તો એ જોઈએ કે આ કિરાલ પદાર્થ છે કે અસમમિત કાર્બન છે કે નહીં. તો જો ઉપર CH3 છે, CH2 OH છે, CH2 CH3 છે, H એટલે અસમમિત છે. બીજો કોન્સેપ્ટ આમાં એ ધ્યાન રાખો, આનું નામ શું થાય? તો આને જો આપણે વિસ્થાપિત કરીએ તો 1 2 3 4 કાર્બન વાળો મૂળ પદાર્થ બ્યુટેન. પહેલા નંબરના કાર્બન પર હોય છે બ્યુટેન 1 ઓલ, અને બીજા નંબરના કાર્બન પર CH3 છે એટલે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. માનો કે એનું સમતલીય ધ્રુવીય પ્રકાશમાં મેં આને મૂક્યો અને આનું કોણાવર્તન કયું આવ્યું છે?
માઇનસ એટલે કે લીવો સાઈડ છે. તો આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આપણને. તો એક પદાર્થ છે તેનું નામ છે 2 મિથાઇલ બ્યુટેનોલ. એનો માઇનસ લખ્યો એનો અર્થ થાય કે લીવો છે એટલે કે સમતલી ધ્રુવ પ્રકાશને ઋણ બાજુ જવાનો છે. હવે એના પર HCl ની પ્રક્રિયા કરું અને ગરમી આપું તો જો નવો પદાર્થ કયો બને તે જોજો. CH3 C CH2 Cl એટલે કે OH નીકળી જશે અને Cl લાગી જશે. હવે તમે જોઈ શકો આ જે કિરાલ કાર્બન છે ત્યાં કોઈ ફરક આવ્યો નથી. એટલે કિરાલ કાર્બનના ચારે ચાર બંધ કેવા છે? એક છે, કોઈ ટૂટા નથી. ટૂટો છે OH બંધ CH2OH સાથેનો, તેની જગ્યાએ લાગ્યો CH2Cl. એનો અર્થ એવો કે આ કાર્બનની આસપાસ જે આ ચાર સમૂહોનો વિન્યાસ હતો તે જ પ્રમાણે આ જે પ્રક્રિયકમાં જે વિન્યાસ હતો તે જ વિન્યાસ નિપજમાં ડેવલપ થયો. એટલે વિન્યાસ એટલે કે આ બધા સમૂહોની ગોઠવણી. તો એ બધા સમૂહોની ગોઠવણી એ જ રીતે થઈ. પરંતુ તો આને કહેવાય વિન્યાસનું ધરણ, કે વિન્યાસ જે હતો પ્રક્રિયકમાં નિપજ બની ત્યારે પણ એ જ વિન્યાસ જોવા મળ્યો, તો એને કહેવાય વિન્યાસનું ધરણ. પણ આમાં એક કોન્સેપ્ટ બીજો છે. વિન્યાસનું ધરણ તો એ જ થયું, પરંતુ જો સમૂહ બદલાયા, અહીંયા સમૂહ છે CH2OH, અહીંનો સમૂહ કયો કહેવાશે? CH2Cl. અને આ સમૂહ બદલાતા બની શકે આનું કોણાવર્તન બદલાઈ જાય. તો અહીંયા આપણું કોણાવર્તન કયું હતું? માઈનસ એટલે કે લીવો. તો આનું કોણાવર્તન કેટલું થઈ જાય? પ્લસ એટલે કે ડેક્સ્ટ્રો થઈ જાય. બાકીનો બધો પદાર્થ સેમ છે. એટલે કે અહીંયા જે ફરક આપણને અનુભવાય તે કોણાવર્તનનો. તો આ રીતે આપણે સમજી શકીએ વિન્યાસનું ધરણ. બરાબર છે. હવે એક બીજો ટોપિક લઈએ વધારાનો, તે છે વ્યુત્ક્રમણ. ગઈકાલે આપણે શીખેલા, તો આપણે SN2 પ્રક્રિયામાં શીખેલા, તો આ રીતે શીખેલા જોજો. CH3 આ પદાર્થ પર OH ની પ્રક્રિયા થઈ. તો આ રીતે આપણો OH ફાઇનલ જવાબ હું લખું છું અહીંયા. અને Cl છૂટો પડી ગયો. આ કઈ પ્રક્રિયા? SN2 પ્રક્રિયા આપણે શીખેલા લાસ્ટ ટાઈમ. તમે જોઈ શકો OH ના હુમલાથી આ ત્રણે ત્રણ હાઇડ્રોજનની જે જગ્યા હતી તે બદલાઈને પેલી બાજુ ચાલી ગઈ. એટલે કે એનો વિન્યાસ બદલાયો અને OH એ બીજી બાજુ લાગ્યો. જો Cl આ બાજુ હતો એની બીજી બાજુ OH લાગ્યો. તો અહીંયા જે થયેલું OH તે જ જગ્યાએ Cl લાગેલો, એ વિન્યાસનું ધરણ છે. અને અહીં જે છે તે OH બીજી બાજુ લાગ્યો કાર્બનથી, એટલે આને કહેવાય વિન્યાસનું વ્યુત્ક્રમણ. તો ઘણી વખત આપણને આ શબ્દ પણ અસ્તિત્વમાં આવશે કે વિન્યાસનું વ્યુત્ક્રમણ એટલે શું? તો આ વિન્યાસનું ઇન્વર્ઝન થઈ ગયું. તો આ બીજો એક કોન્સેપ્ટ છે. આ પ્રકારનો કોન્સેપ્ટ આપણે એમાં જોયેલો શેમાં? SN2 પ્રક્રિયા, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં. વિન્યાસનું વ્યુત્ક્રમણ થવાથી આ ત્રણે ત્રણ હાઇડ્રોજન પોતાની સ્થાન બદલી રહી છે આ રીતે, અને નવો પદાર્થ બનાવી દે છે, અને એનું પણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશમાં અલગથી કોણાવર્તન જોવા મળશે. તો આ આટલા કોન્સેપ્ટ આજે આપણે જોયા, ખૂબ જ અગત્યના. 1 2 3 4 5 6 7. આની એક વખત જો વિડીયોમાં ખ્યાલ નહીં આવે તો એનો રિપીટેશન કરીને આ તમામ કોન્સેપ્ટ ક્લિયર કરવાથી આપણે અવકાશ રસાયણ વિજ્ઞાનનો દૃષ્ટિકોણ ખૂબ જ દ્રઢ કરી શકીએ. થેન્ક યુ.